આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા માટે 2100 નિરીક્ષકોને ફરજ સોંપી છે. ઇસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગ ટેસ્ટ રેન્જમાં પોતાના ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા પ્રક્ષેપણ વાહન પુષ્પકનું આજે સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું છે. ભારત અને ભૂતાને દ્વિપક્ષીય મંત્રણાના અંતે વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત બનાવવા ઘણા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. દિલ્હીની અદાલતે એક્સાઇઝ નીતિના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ મંજૂર કરવાની માંગણી અંગેનો ચુકાદો અનામત રાખ્યો. રાષ્ટ્રસંઘની મહાસભાએ એઆઈ ટેકનોલોજીનો લાભ બધા જ દેશોને મળે અને માનવ અધિકારોનું રક્ષણ થાય એ અંગેના ઠરાવને બહાલી આપી છે. અને ભારતીય હવામાન વિભાગે ઈશાન ભારતના રાજ્યોમાં વિવિધ સ્થળોએ આગામી 26મી માર્ચ સુધી ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા માટે 2100 નિરીક્ષકોને ફરજ સોંપી છે. આ નિરીક્ષકો જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને રિટર્નિંગ અધિકારીઓની કામગીરી ઉપર દેખરેખ રાખશે. જોકે તેમની પ્રાથમિક ફરજ મતદાનની પ્રક્રિયા વખતે મતદારોને કોઈપણ પ્રકારના પ્રલોભનો અપાતા તેમજ ગેરરીતિ રોકવાની રહેશે. તેમને મતદાન યંત્રોની કોઈ ચોક્કસ ક્રમ વિના ચકાસણીની પણ ફરજ સોંપાઈ છે. મતદાન પ્રક્રિયા પારદર્શક બનાવવા સંબંધિત અધિકારીઓએ તેમને સોંપેલ સંસદીય મતવિસ્તારમાં ઉપસ્થિત રહેવું પડશે તેમજ વેબસાઇટ અને વિવિધ મંચો દ્વારા તેમનો સંપર્ક કરી શકાય એ બાબત સુનિશ્ચિત કરવી પડશે. આ નિરીક્ષકો મતદાન મથકોની મુલાકાત પણ લેશે તેમજ જરૂર પડે તો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ચૂંટણી લડતા ઉમેદવારો સાથે બેઠક પણ કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટા ઓળખ કાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો માન્ય રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ મતદારની ઓળખ માટેના મતદાર ફોટો ઓળખ કાર્ડની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. જેમાં આધાર કાર્ડ, જોબ કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ સહિતના માન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિનનિવાસી ભારતીયએ જો મતદાર તરીકે નોંધણી કરેલી હોય તો તેઓએ મતદાન મથક પર ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ, ટીએમસી સહિત વિપક્ષના ઘણા અગ્રણીઓએ પ્રતિનિધિમંડળે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ કેન્દ્રીય સંસ્થાઓના કથિત દુરુપયોગ અંગે રજૂઆત કરીને આ મુદ્દે દરમિયાનગીરી કરવા કેન્દ્રીય ચૂંટણી પંચને રજૂઆત કરી છે. દિલ્હીના ચૂંટણી પંચ સાથેની બેઠક બાદ દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ કેન્દ્રીય સંસ્થાઓનો વિપક્ષના નેતા સામે દુરુપયોગ થવાથી લોકશાહીની પ્રક્રિયાની મુક્તતાની ઉપેક્ષા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપે લોકસભાની ચૂંટણી માટે વધુ 15 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં તમિલનાડુ અને પુદુચેરીના લોકસભા મત વિસ્તારોની બેઠકના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભાજપે અગાઉ 276 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ઉત્તરાખંડની લોકસભાની 5 બેઠકો માટે આગામી 19 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના ઉમેદવારોએ અલ્મોડા અને હરિદ્વાર લોકસભા બેઠકો ઉપરથી પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. અલ્મોડા બેઠક પર શ્રી અજય તામતા અને હરિદ્વાર બેઠક પરથી ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યા છે. ગઈકાલે ઉત્તરાખંડ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય ઉમેશ કુમારે પણ હરિદ્વાર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન ઉત્તરાખંડની લોકસભાની 5 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ હજી સુધી ઉમેદવારીપત્ર ભર્યા નથી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ આજે સવારે કર્ણાટકના ચિત્રદુર્ગ ટેસ્ટ રેન્જમાં પોતાની ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા પ્રક્ષેપણ વાહન પુષ્પકનું સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું છે. એક સોશિયલ મીડિયાના માધ્યમથી ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે અવકાશયાનના સંપૂર્ણ ઓટોમેટિક મોડથી સંચાલન, ઉતરાણ અને ઇંધણ વ્યવસ્થાપનમાં સફળતા મેળવવા માટે ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન આપ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે અવકાશમાંથી ખૂબ જ ઝડપથી જમીન પર ઉતરાણ કરાવવામાં ઇસરોના વૈજ્ઞાનિકોએ વિકસાવેલા સ્વદેશી ટેકનોલોજીનું આ સફળ પરીક્ષણ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ચિનુક હેલિકોપ્ટર દ્વારા જમીનથી અંદાજિત 4.5 કિલોમીટર ઊંચાઈએ લઈ જઈને ફરીથી ઉપયોગમાં લઈ જઈ શકાય એવા પ્રક્ષેપણ વાહન પુષ્પકને જમીન ઉપર ઉતરાણ માટે મુક્ત કરાયું હતું. 6.5 મીટર લંબાઈ ધરાવતું આ પુષ્પક 350 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે જમીન તરફ ધસી ગયું હતું. ત્યારબાદ પુષ્પકે જાતે જ ફરીથી જરૂરી ફેરફાર કરીને રનવે ઉપર ઉતરાણ કર્યું હતું.
આ સફળ પરીક્ષણના લીધે ભારત ભવિષ્યમાં ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન વિકસાવવાની દિશામાં આગળ વધ્યો છે અને આવું વાહન તૈયાર થતાં ભવિષ્યમાં ઉપગ્રહના પ્રક્ષેપણના ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારત અને ભૂતાને વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત બનાવવા દ્વિપક્ષીય મંત્રણાના અંતે ઘણા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભૂતાનની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગેની ઉપસ્થિતિમાં થિમ્પુ ખાતે આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો, ઉર્જા ક્ષેત્રે સહકાર, તબીબી ક્ષેત્રના ઉપકરણોનું ઉત્પાદન અને ચકાસણી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. બંને દેશોના પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા આજે મંત્રણા પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનની મુલાકાતે પહોંચતા ભૂતાનના પ્રધાનમંત્રીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત અને વિધિવત રીતે તેમનું સ્વાગત કર્યું. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે ભૂતાનના નાગરિક ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્પણ કર્યો છે. થિમ્પુ ખાતે યોજાયેલા એક ખાસ સમારંભમાં પુરસ્કાર શ્રી મોદીને અપાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુરસ્કાર સ્વીકારતા જણાવ્યું કે આ તેમનું વ્યક્તિગત નહીં પણ 140 કરોડ ભારતીયોનું ગૌરવ છે અને તેઓ ભારતીય નાગરિકોના વતી આ પુરસ્કાર સ્વીકારી રહ્યા છે. દિલ્હીની અદાલતે એક્સાઇઝ નીતિના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ મંજૂર કરવાની માંગણી અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ વિભાગે કેજરીવાલની ગઈકાલે ધરપકડ કર્યા બાદ આજે તેમને અદાલતમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવાની માંગણી કરી હતી. અગાઉ એક્સાઇઝ નીતિને લગતા મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા કરાયેલી ધરપકડને પડકારતી અને સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજી અરવિંદ કેજરીવાલે પાછી ખેંચી લીધી હતી. ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાની આ પ્રકારના કેસમાં કરાયેલી ધરપકડને પડકારતી અને સર્વોચ્ચ અદાલત દ્વારા તેમને રાહત આપવાનો ઇનકાર કરવાના વલણને ધ્યાનમાં રાખીને કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. બિહારના સુપૌલના જિલ્લા મેજિસ્ટ્રેટે બાકુર ખાતે નિર્માણાધીન પુલ તૂટી પડવાના બનાવમાં અસરગ્રસ્તોને વળતર સહાયની જાહેરાત કરી છે. તેમજ દુર્ઘટનાની તપાસ કરવા 3 સભ્યોની સમિતિ મોકલી છે. આકાશવાણી સાથેની વાતચીતમાં જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારને 10 લાખ રૂપિયા અને દરેક ઇજાગ્રસ્તને 1 લાખ રૂપિયાની સહાય અપાઈ છે. દરમિયાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે કોશી નદી પર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 10 જણ ઘાયલ થયા હતા. રાષ્ટ્રસંઘની મહાસભાએ કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજી એઆઈનો અભ્યાસ લાભ બધા જ દેશોને મળે, માનવ અધિકારોનું રક્ષણ થાય એ જોગવાઈઓનો સમાવેશ કરતા એઆઈ અંગેના પહેલા ઠરાવને બહાલી આપી છે. અમેરિકા અને 123 દેશોએ સાથે મળીને રજૂ કરેલા આ ઠરાવને સર્વસંમતિથી બહાલી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા છેલ્લા કેટલાક સમયથી રશિયા, ચીન સહિત 120 દેશોના પ્રતિનિધિઓ સાથે આ ઠરાવની જોગવાઈઓ અંગે ચર્ચા વિચારણા કરી રહ્યું હતું. લાંબી ચર્ચાના અંતે આ ઠરાવને ગઈકાલે આખરી ઓપ અપાયો હતો. આ ઠરાવમાં વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે રહેલ ડિજિટલ ખાઈને ધ્યાનમાં રાખીને વિકાસશીલ દેશો પણ એઆઈ ટેકનોલોજીનો લાભ મળે, ખાસ કરીને પૂર અંગે ચેતવણી, ખેડૂતોને મદદરૂપ થતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વિકાસશીલ દેશોને પણ લાભ મળે એ બાબતને સુનિશ્ચિત કરાઈ છે. મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલયના અધિકારીઓએ નવી દિલ્હીમાં કરેલી કાર્યવાહીમાં આશરે 1.5 કિલોથી વધુ કોકેનનો જથ્થો પકડી પાડ્યો છે, જેની કિંમત 15 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં અધિકારીઓએ આફ્રિકામાંથી દાણચોરી દ્વારા તેમજ ભારત નેપાળ સરહદેથી દેશમાં લાવેલા નશીલા પદાર્થોનો જથ્થો પકડી પાડ્યો છે અને આ પ્રકારના નશીલા પદાર્થોની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. ભારતીય હવામાન વિભાગે ઈશાન ભારતના રાજ્યોમાં વિવિધ સ્થળોએ આગામી 26મી માર્ચ સુધી ભારે તેમજ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આગામી 5 દિવસમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય સહિત 9 રાજ્યોના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવનાઓ દર્શાવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાનો આજથી ચેન્નઈમાં આરંભ થશે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આજે રાત્રે 8 વાગે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ 20 ઓવરની મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા માટે 2100 નિરીક્ષકોને ફરજ સોંપી. ઇસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગ ટેસ્ટ રેન્જમાં પોતાના ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા પ્રક્ષેપણ વાહન પુષ્પકનું સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું. ભારત અને ભૂતાને દ્વિપક્ષીય મંત્રણાના અંતે વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત બનાવવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. દિલ્હીની અદાલતે એક્સાઇઝ નીતિના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ મંજૂર કરવાની માંગણી અંગેનો ચુકાદો અનામત રાખ્યો. રાષ્ટ્રસંઘની મહાસભાએ એઆઈ ટેકનોલોજીનો લાભ બધા દેશોને મળે અને અધિકારોનું રક્ષણ થાય અંગેના ઠરાવને બહાલી આપી.
અને ભારતીય હવામાન વિભાગે ઈશાન ભારતના રાજ્યોમાં વિવિધ સ્થળોએ આગામી 26મી માર્ચ સુધી ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.